યશોભાઈ, હમણાં જે કોંગ્રેસ તરફથી એક જે પથાણા લગાવતી મહિલાને ટિકિટ આપવામાં આવી છે શાહપુર 17 નંબરના વોર્ડથી, તો તેના વિશે શું કહેશો કે ભાઈ આવી રીતે પાથરણો લગાડે છે અને 25 વર્ષથી એમના જે હસબન્ડ છે આપણી પાર્ટીમાં જોડાયેલા એના વિશે શું કહેશો? અમારા વોર્ડ નંબર 17 થી દેવી પૂજક સમાજને આશાબેનને મેં જે ટિકિટ આપી છે એટલે મારા હાઈકમાન્ડનો મેં રજૂઆત કરી. હું મારા હાઈકમાન્ડનો આભાર માનું કે મારા હાઈકમાન્ડે મારી વાત સ્વીકારી અને આશાબેનને અહીંથી નોમિનેશન ફાઇલ કરવા માટેની મંજૂરી આપી. એની પાછળનું એક જ કારણ છે કે ગોપાલ દંતાણી 25 વર્ષથી મારા સક્રિય કાર્યકર્તા તરીકે એમણે બહુ મુખ્ય ભૂમિકા ભજવી છે. બીજું કે જયારે 2022ની ચૂંટણીમાં થોડા મારા માટે કપરા ચરણ હતા, એવા સમયે મારા જે દેવી પૂજક સમાજના આગેવાનો હતા એ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા હતા. એકમાત્ર ગોપાલ દંતાણી એવો હતો કે જે ભાજપમાં ના જોડાયો અને મારી સાથે કોંગ્રેસમાં જોડાયેલો થયો. બીજું કે જયારે મારી હાર થઈ ત્યારે એ સતત 2-3 દિવસ આવે એટલે મને જુએ અને રડે. એનું આત્મીયતા એની લાગણી મને જે છે મારા મનમાં વસી ગઈ હતી કે ગરીબ માણસને એના આગેવાન એના નેતા માટે કેટલી લાગણી છે. અને જયારે મળે ને ત્યારે ભલે આપણે હારી ગયા છે, મારા સાહેબ તો તમે જ છો, આપણા સાથે ખાલા સાહેબ તો તમે જ છો કે દરિયાપુરમાં, એટલે એક જ વાત મને કરે. એટલે જયારે અત્યારે તક આવી કે એસઆઈઆર પછી 19,000 કરતા વધુ મત શાહપુરમાંથી નીકળ્યા છે કે જે ડબલ મતદારો હતા. બીજું કે ઇતિહાસ જે શાહપુરનો છે, ગયા વખતે અમારા અકબર ભટ્ટી જીત્યા હતા, 400 મતથી જીત્યા હતા અને બાકીના ઉમેદવારો જે હાર્યા હતા એ અમારા જે 400 થી ઓછા મતે હાર્યા હતા 3 ઉમેદવારો. 2015ની ચૂંટણીમાં મજીદ શેખ અમારા કાઉન્સિલર તરીકે 500 મતે ચૂંટાયા હતા અને બાકીના 3 ઉમેદવાર જે હાર્યા હતા એ 800 ની અંદર હાર્યા હતા. એટલે 800 થી વધારે અમારે ત્યાં અંતર રહ્યું નથી. એટલે આ સીટ જે છે આ વખતે જયારે એસઆઈઆર પછી હું બધાને કહું છું કે એસઆઈઆર મારા માટે ઈશ્વર કૃપા અને અલ્લાહની મહેરબાની છે. કેમ કે મને ખબર હતી કે ડુપ્લિકેટ મતદાતાઓ અહીંયા છે. મારી ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં 7,500 કરતા વધુ મતદારોને 80 ઇનોવા મારફત બહારથી લઈને મતદાન કરાવ્યું હતું. પરંતુ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ, નિયમો મુજબ આપણે સુઓ મોટો કોઈના નામ કપાઈ શકીએ નહીં જ્યાં સુધી મતદાર પોતે ના આપે. પરંતુ જયારે એસઆઈઆર આવી અને અમે મારી ટીમે બહુ ધ્યાન રાખ્યું અને એની અંદર અમે 19,000 જે નામો હતા એ કમી કરવામાં સફળ રહ્યા. એટલે આજે સીટ જે છે એ બિલકુલ મારી દ્રષ્ટિએ બિલકુલ સેફ સીટ છે. કેમ કે એક ઇન્દિરાબેન દલિત ઉમેદવાર છે, અકબર ભટ્ટી મુસ્લિમ ઉમેદવાર છે, બ્રિજેશ શર્મા ઓબીસી માંથી આવે છે. એટલે તમામ સમીકરણોને અમે ધ્યાન પર રાખીને આ ટિકિટો આપી છે. અને મને આનંદ એ બાબતનો છે કે જે માણસે મારી સાથે વફાદારી રાખી હતી એના મારી તો લાગણી હોય, પરંતુ મારા કોંગ્રેસ પક્ષે બી લાગણી દર્શાવી એને ટિકિટને માન્ય રાખી. અને મને વિશ્વાસ છે કે 100% આ વખતે અમે 4-4 શાહપુર જીતવાના છે, 4-4 અમે દરિયાપુર જીતવાના છે, જે હાલ પણ અમારા 4-4 કાઉન્સિલરો છે. અને સૌથી વિશેષ આઝાદીના 70 વર્ષ પછી પહેલી વખત ગુજરાતમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. મારા સ્ક્રીનશોટ રાખજો આપને જે કહી રહ્યો છું કે જયારે કાલુપુર ખાડિયાનું પરિણામ આવશે 70 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીનો ઝંડો તિરંગો ત્યાં લહેરાવાનો છે. ખાડિયા એટલે જનસંઘનું, આરએસએસ નું મુખ્ય મથક અને હિન્દુત્વની લેબોરેટરી. પરંતુ ત્યાં પણ અમારા સક્રિય કાર્યકર્તાઓ જે ડબલ નામો ચાલતા હતા એવા 26,000 નામો અમે ત્યાં છે એ ડિલીટ કરાયા છે. એમાં હિન્દુ પણ છે અને મુસ્લિમ પણ છે. અમારી વાત એક જ હતી કે હિન્દુ હોય કે મુસ્લિમ પણ બે જગ્યા કોઈનું નામ રહેવું ના જોઈએ. તમે ગમે તે એક જગ્યા પર રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને ચૂંટણીઓ જીતતી આવતી હતી. પરંતુ હવે વોટ ચોરોની સામે જે મારી દરિયાપુર વિધાનસભા ટીમે અભિયાન છેડ્યું હતું, હું મારી દરિયાપુર વિધાનસભાના એક એક કાર્યકર્તાનો આભાર માનું છું કે જે એસઆઈઆર પ્રક્રિયા કરી એનો જ પરિણામ છે કે આજે અમે 3 જગ્યા 12 સીટ જે છે અમે જીતવા જઈ રહ્યા છે. કેમ કે જનતાનો બી અમને સમર્થન છે. મારા જે કાઉન્સિલરશ્રીઓ છે એમણે કામગીરી પણ કરી છે. અને એક પ્રજા સાથેનો જે અમારો નાતો છે એ બહુ જ નજદીકનો રહ્યો છે. આપ અહીંયા સમજી શકો છો કે
ચૂંટણીઓ રોડ રસ્તા ડ્રેનેજ અને લાઇટની હોય અને એની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવી જાય એ જ હતાશા બતાવે છે કે એમને કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ આવા મુદ્દાઓ લઈને આવવું પડે, પરંતુ એ માર્ગ એમને અવળું પડ્યું છે. એ લાઇમલાઇટમાં આવવા માંગતા હતા, પોતાના દીકરા માટે ટિકિટ અપાવવા માંગતા હતા, પરંતુ એ લાઇમલાઇટમાં ના આવ્યા. ઉલટાનું એમને છે ભાજપ ઠપકો પડ્યો કે ઉલટા, કેમ કે જ્યારે તમે એ યુટ્યુબ પર કે તમે બીજી ક્યાંક પર તમે સોશિયલ મીડિયામાં જુઓ, જેને જે કોમેન્ટો આવતી હતી, તમામે તમામ કોમેન્ટો જે છે એ ખાડિયાના હિન્દુ સમાજના લોકો કહેતા હતા કે ખાડિયાની અંદર તમે જે હેરિટેજ સિટીનો એક મહત્વનો ભાગ કહેવાય ખાડિયા, કે ત્યાં બધું જ કોમર્શિયલ કરી નાખ્યું, બધી હેરિટેજ બિલ્ડિંગો તોડી નાખી. હવે તોડનારા જે લોકો છે, જે વિરાસતની જે લોકો વેર વિખેર કરી નાખી, એ ચૂંટણી ટાણે પાકિસ્તાનની વાત કરી રહ્યા છે, એ લોકોમાં એ પાછું નબળું પડ્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે માત્ર મારી વિધાનસભા જ નહીં, પરંતુ સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ખૂબ સારો દેખાવ કરવા જઈ રહ્યું છે.